સુરત બાદ હવે વલસાડ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર દોડધામમાં આવી ગયું છે। વલસાડ પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી। ઓફિસમાં હાજર કર્મચારીઓ અને અરજદારો ભયના માર્યા બહાર નીકળી આવ્યા હતા। 10:30 આજુબાજુ આરપીઓ ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં કોઈ બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે। વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને બીડીએસ ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે।